समाचार वलसाडથી જ औरंगा नदी पर पुलની કામગીરી સમયે દુર્ઘટના બની। કૈલાસ રોડ પર નદી પર પુલની કામગીરી ચાલી રહી હતી। આ સમયે નિર્માણાધીન પુલની ગટર પડવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। એક પિલરથી બીજા પિલર સુધી ગટર પડી જતા દોડધામ મચી ગઈ। આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત 4 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વલસાડના કૈલાસ રોડ પાસે આવેલ औरंगा નદીનો આ નવો બ્રિજ બની રહ્યો હતો અને આ નિર્માણાધીન બ્રિજ પર અત્યારે જે ઘટના બની છે, જે ગર્ડર હતું એક પિલરથી બીજા પિલર સુધીનું, એ અચાનક પડ્યું છે અને એ પડવાને કારણે 4 લોકો ઘાયલ થયા હતા। એ ચારે ચારને વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। અહીંયા પોલીસ આવી ચૂકી છે, અન્ય તંત્રના લોકો પણ છે। રસ્તો ચાલુ રખાયો છે, પરંતુ 4 લોકો આ બ્રિજનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે પડ્યા હતા। 4 લોકોને કસ્તુરબા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। હાલની સ્થિતિ સમજીએ તો આખી જે ગર્ડર પડી છે એને કાઢવાનો પ્રયાસ ચાલુ છે। ક્રેન બોલાવી લેવામાં આવી છે। અત્યારે હજી કોઈ વ્યક્તિ છે કે નહીં તેની તપાસ પણ થઈ રહી છે, પરંતુ જે અત્યારે જાણવા મળી રહ્યું છે ફોર્મલી કે કોઈ પણ વ્યક્તિ અત્યારે મૃત્યુ નથી પામ્યો। અફવાઓથી દૂર રહેવું। 4 વ્યક્તિ ઘાયલ હતા, તેઓને કસ્તુરબા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। હાલ આ જે ગર્ડર પડ્યું છે એને ઊંચું કરવાની કામગીરી ચાલુ છે। બ્રિजेश शाह, एबीपी अस्मिता, वलसाड। ब्रिज का काम चालू था। ब्रिज का काम चलने टाइम पे ब्रिज का जो ऊपर है अनबैलेंस होके कि शायद दब गया है, वो गिर गया है। गिरने का बाद में उसमें है ना 5-6 जन को चोट लगा है, लेकिन बहुत ज़्यादा से ज़्यादा 4 जन को बहुत चोट लगा है। चोट लगा है वो मैं एम्बुलेंस को फ़ोन किया है। जगह पे मैं खड़ा था, एम्बुलेंस को फ़ोन किया है। फ़ोन करने के बाद में 2 एम्बुलेंस आया है, 2 में से 4 जन को सेटिंग करके भेजा दिया है। ગટરના વચ્ચે જે ટેકા છે એટલે ગટર તૂટી પડ્યો ને 4 જણને કંઈ હોસ્પિટલ લઈ ગયા છે। હવે શું ઈજા છે ખબર નહીં, પણ હોસ્પિટલ લઈ ગયા છે। હજી જસ્ટ હું આવ્યો છું। હા, રેસ્ક્યુ ચાલુ છે।